પહેલાં એક નાનું ભજન ગાઈએ પછી गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। प्रियतम तुम्ही प्राणनाथ तुम्ही तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही भक्ति हो तुम्ही शक्ति हो तुम्ही भक्ति हो तुम्ही शक्ति हो तुम्ही मुक्ति हो मेरे सांब शिवा। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही प्रेरणा तुम्ही साधना तुम्ही प्रेरणा तुम्ही साधना तुम्ही आराधना मेरे सांब शिवा। तुम्ही आराधना मेरे सांब शिवा। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही प्रेम हो तुम्ही करुणा हो तुम्ही प्रेम हो तुम्ही करुणा हो तुम्ही मोक्ष हो मेरे सांब शिवा। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम। ओके, हाँ, जगदीशभाईનો પ્રશ્ન છે કે ગુરુ અને શિષ્ય, ઉત્તમ ગુરુ કોણ કહેવાય, ઉત્તમ શિષ્ય કોને કહેવાય? ગુરુ શબ્દ અને શિષ્ય શબ્દ પહેલા એ બંને સમજવા જરૂરી છે. ગુરુ કોને કહેવાય? તો ગુરુ જે અજ્ઞાન દૂર કરે ને ગુરુ કહેવાય. સામાન્ય આપણી સમજ શું છે? જે અજ્ઞાન દૂર કરે એને કહેવાય ગુરુ. અને શિષ્ય કોને કહેવાય? જેનું અજ્ઞાન દૂર થાય છે એ શિષ્ય. હવે એમાં એક વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જાણવી જરૂરી છે. સ્વામીજીએ એક વખત સરસ વાત કરી કે જ્ઞાન અપાય નહીં પણ લેવાય. જ્ઞાન આપવાની વસ્તુ નથી પણ લેવાની વસ્તુ છે. એટલે જ્યારે વ્યક્તિ તૈયાર હોય તે શીખી લે છે, એ ગ્રહણ કરી લે છે. જેવી રીતે આપણે જોયું હતું પહેલાં કે દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ હતા. તો ત્યાં શું બતાવ્યું છે? ત્યાં એમનું મન ખુલ્લું છે, એમની આંખો ખુલ્લી છે. એટલે જે કંઈ
આ જગતના જે કંઈ તત્વો છે એ તત્વો પાસેથી પણ એમણે કંઈક ને કંઈક શીખી લીધું છે. અને એટલા માટે શું કહે છે કે અજગર મારો ગુરુ છે, માખી મારી ગુરુ છે. તો આ પ્રમાણે જુદા જુદા ગુરુઓ કોણ છે? તો કે જેને આપણે નિકૃષ્ટ કહીએ એવી જે પેલા જીવજંતુ હોય કેવા છે? નિકૃષ્ટ છે, પણ છતાં પણ એ શું થઈ ગયા? ગુરુ બની ગયા. કેમ ગુરુ બની ગયા? કારણ કે શીખવાની અપેક્ષા છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું છે મારે. કયા સંદર્ભમાં, કયા ક્ષેત્રમાં, કયા ક્ષેત્રનું જ્ઞાન મારે જોઈએ છે? જે ક્ષેત્રનું જ્ઞાન મારે જોઈતું હોય, મને ઈચ્છા હોય, એને માટે હું પ્રવૃત્ત થઉં છું. સહજ રીતે મારી પ્રવૃત્તિ શેને માટે હોય છે? મારે જે ઈચ્છા હોય એને જાણવાની. એટલે બેન જે હોય પાકશાસ્ત્રના નિષ્ણાત કેવી રીતે થયા? એને બધું રસોઈનું જ્ઞાન જે છે, કઈ રીતે શું છે, કયું કોમ્બિનેશન ને આ તે બધું જે છે એ બધું એને ગમતું હોય, એ ગમે છે અને એને સ્વીકારવા માટે એનું મન ખુલ્લું છે, એની આંખો ખુલ્લી છે. ક્યાં શું થાય છે? એક ક્ષેત્રમાં. અને ત્યારે શું કહે છે? એ શું કરે છે? ગ્રહણ કરી લે છે. એટલે નાની નાની વસ્તુઓ હોય પણ એ ચૂકે નહીં. અને પેલાને જેને ઇન્ટરેસ્ટ ના હોય એ વાસણ પછાડે. જેને ઇન્ટરેસ્ટ ના હોય એ શું કરે? વાસણ પછાડે. કારણ કે કરવું નથી, ગમતું નથી. એ શું શીખી શકે એમાંથી? એટલે એ કંઈ શીખી ના શકે. એટલે જ્ઞાન જે છે એ લેવાનું હોય. જ્ઞાન આપવાનું એ જે છે એ જ્ઞાન વહેંચવાનું, આપવાનું, એવું જો વ્યક્તિ માનતી હોય કે મારે જ્ઞાન પ્રદાન કરવું છે, આપવું છે, તો એનો એક ભ્રમ કહેવાય એને. પણ જ્ઞાન શું છે? લેવાનું છે. એટલે જ્યાંથી પણ પ્રાપ્ત થાય ત્યાંથી આપણે જ્ઞાન લઈએ. આ થઈ આ સૃષ્ટિના જે કંઈ તત્વો છે અને જે કંઈ આપણી સામે જે ઘટનાઓ ઘટે છે એમાંથી કંઈક આપણે શીખી લઈએ. અને તો આપણે કોણ છીએ? ઉત્તમ શિષ્ય છે. બરોબર ને? ઉત્તમ શિષ્ય છે. તો આપણી સામે જે કંઈ છે એમાંથી શીખવાની વૃત્તિ. એટલે જે કંઈ છે એમાં પેલું દોષ દર્શન જ કરે છે એવું નહીં, અને એને દોષ નથી દેખાતા એવું નહીં. દોષ દેખાય છે, દોષ દર્શન કરે છે, અને છતાં પણ ગુણગ્રાહી છે. કારણ કે જગતમાં ગુણ અને દોષ બંને રહેલા જ છે. ગુણ અને દોષ બંને રહેલા છે. કોઈ પણ વ્યક્તિ હોય એને કંઈક વિશેષતા હોય અને કંઈક એની નબળાઈઓ હોય, કંઈક મર્યાદાઓ હોય. મારે શું જોવું? મારે શું જોવું? પેલા દોષ જે છે, દ્રષ્ટિ જે છે એ દોષ શોધવા માટે પ્રવૃત્ત થઈ હોય તેને દોષ દેખાવાના છે. દેખાય છે કે નહીં? એને દેખાય છે. આ જુઠ્ઠું બોલે છે ને, જે આ વ્યક્તિ છે જુઠ્ઠું બોલે છે, મને દેખાય છે અને તો એ જુઠ્ઠું બોલે છે. એટલે શું થયું? ત્યાં એના દોષનું દર્શન. અને દોષ દર્શન થવું એ સ્વાભાવિક છે, પણ એવું જ ગુણ દર્શન થવું એ પણ એટલું જ સ્વાભાવિક હોય. ગુણનું દર્શન થવું એ પણ એટલું જ સ્વાભાવિક હોય. અને તો આપણે શું કરીએ? આપણે એને ગ્રહણ કરી શકીએ. એટલે ગુણ અને દોષ બંનેનું દર્શન થાય ત્યારે હું એ વ્યક્તિનું કે એ વસ્તુનું કે એ પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરી શકું છું. ગુણ પણ દેખાય અને સાથે સાથે દોષ પણ દેખાય. એમાંથી મારે શું ગ્રહણ કરવાનું છે?
મારે શું ગ્રહણ કરવાનું છે? જે મારામાં મારે માટે જે કિંમતી છે અને એવું જ્યાં બીજે દેખાય છે. મારા માટે કોઈક દયાવાન હોય, કરુણાવાન છે, કોઈક ત્યાગ કરે છે અને એ ત્યાગ, એનું જીવન ત્યાગ પ્રધાન છે, એનું જીવન સેવામય છે, એવું આપણે જોઈ અને મારામાં પણ સેવાભાવ પ્રગટ થાય, મારામાં પણ કરુણા પ્રગટ થાય. એવું જો મારા માટે કિંમતી હોય તો એ શું કરવાનું છું? હું એનું દર્શન કરું અને સાથે સાથે મારામાં એ વસ્તુ પ્રગટ થાય એને માટેનો પ્રયત્ન કરું. એટલે માઇક બંધ કરવાનું, લક્ષ્મી અમ્મા. બરોબર, થઈ ગયું. એટલે આ રીતે આપણે જોઈએ તો આખું જગત આપણા માટે ગુરુ છે. આપણે કોણ છીએ? શિષ્ય છે. એટલે આપણો જન્મ થયો ત્યારથી, આ શરીર પ્રાપ્ત થયું ત્યારથી કે મૃત્યુ થાય ત્યાં સુધી આપણામાં એ શિષ્યત્વ બની રહેવું જોઈએ. બધી જ વસ્તુઓ શું છે? મને શીખવાડવા આવે છે કંઈક ને કંઈક. બરોબર? એટલે ઉત્તમ શિષ્ય કોણ કહેવાય? ઉત્તમ શિષ્ય કોને કહેવાય? તો જે આ સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે એને આધારે એ ગ્રહણ કરી શકવાને સમર્થ છે, ગુણ ગ્રહણ કરી શકવાને સમર્થ છે અને દોષ પણ ગ્રહણ કરી શકવાને સમર્થ છે. પણ મારે એ દોષ જોઈતા નથી, એટલે દોષ જ્યાં છે ત્યાંના ત્યાં એ રાખે. ઓકે, આ થયું આ જગતનું દર્શન કરી અને એમાંથી આ શીખવાનું. પણ આપણે જોઈએ કે જગતનું દર્શન આપણે જે કરીએ છીએ ત્યાં કોઈ વસ્તુ દેખાય છે, કોઈક વ્યક્તિ દેખાય છે અને આપણે એ રીતે એને ગ્રહણ કરીએ છીએ. પણ એ એટલું જ છે? આપણને જેટલું દેખાય છે જગત એટલું જ છે? આપણને જેટલા ગુણ દેખાય છે, જેટલા દોષ દેખાય છે એટલા જ છે? એટલું તો નથી. જે હું દર્શન કરું છું એમાં એ તો મારી આગવી સૃષ્ટિ છે, મારા વિચારો અને મારી જે સમજદારી, મારી જે કેપેસિટી છે, મારી બુદ્ધિ ક્ષમતા છે, મારું મન જે છે જેટલું ઓપન હોય અને એને આધારે હું ગ્રહણ કરી શકું છું. પણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હોય એ તો ઈશ્વરનું સર્જન છે. એટલે હું જોઉં છું એટલું જ નથી એમાં, પણ એનાથી કંઈક વિશેષ પણ ત્યાં છે જ. એટલે એ જે વિશેષ જે છે એ શું છે? એ વિશેષ શું છે? પહેલું તો આપણે જોઈએ કે આપણી જે દ્રષ્ટિ છે એ વ્યક્તિ કે વસ્તુ માટેની, અને આપણે જેટલું ગ્રહણ કરી શકીએ છીએ એમાં દોષ પણ ગ્રહણ થાય અને ગુણ પણ ગ્રહણ કરી શકીએ. પણ એમાંથી મારા માટે શું હિતાવહ છે, હિતકારી શું છે મારા માટે? ગુણ ગ્રહણ કરવું એ હિતકારી છે, એટલે એને હું ગ્રહણ કરું. પણ આ મારી દ્રષ્ટિ થઈ. પણ આ જગત જે છે એની રચના કરનારો જે છે એ કોણ છે? એ ઈશ્વર છે. અને ઈશ્વરે આ જગતનું સર્જન જે કર્યું છે, સુંદર સર્જન કર્યું છે. એ જે સુંદરતા છે એ સુંદરતા કયા પ્રકારની છે એ જોવા માટે પણ, એને પણ ગ્રહણ કરવા માટે હું પ્રવૃત્ત થઉં, એને પણ ગ્રહણ કરવા માટે હું મારા મનને ખુલ્લું રાખું. ઈશ્વરની સૃષ્ટિ છે, સુંદર છે, પણ એ સુંદરતા મને દેખાય છે ખરી? બધું જ જે છે એક નિયતિ છે, એક ઓર્ડર છે, અને ઓર્ડરના દર્શન થાય છે ખરા મને? નથી થતા એવું પણ નહીં. આપણે જોઈએ કે આપણે અત્યારે શિયાળો છે ને, ગરમ પાણીથી નહાવાનું હોય. હવે તો બધા બાથરૂમમાં હીટર ને બધું આવી ગયું. પણ પહેલાં શું કરતા હતા? પાણી ગરમ કરવા મૂકે. આ પાણી ગરમ થાય છે કે નહીં? કેવી રીતે થયું પાણી ગરમ? આપણે તો ગરમ પાણી કર્યું ને નાહી લીધું, પણ વિચાર આવ્યો
કે પાણી ગરમ કેવી રીતે થયું. તો એ તપેલાની નીચે શું છે? અગ્નિ છે. ઠંડુ પાણી છે પણ એ ગરમ થયું. તો એ ગરમ થયું એની પાછળ ચોક્કસ એક એનો નિયમ છે. ચોક્કસ શું છે? એનો નિયમ છે. અને ક્યારેક પાણી ગરમ થાય જ્યારે પેલું તપેલું એમાં પાણી હોય અને નીચે અગ્નિ હોય ત્યારે પાણી ગરમ થાય. એટલે આ જે પાણીનું ગરમ થવું, ફરી પાછું પાણી ગરમ ને ગરમ નથી રહેતું, પાણીનું ઠંડુ થવું, એમાં નિયમ છે કે નહીં? એ નિયમ છે. અત્યારે હું આમ કરું, બે હાથ ભેગા કરું તો શું થાય? જોરથી ભેગા કરું તો અવાજ આવે. નિયમ છે કે નહીં? પણ ધીરેથી ભેગા કરું તો અવાજ ના આવે. પણ આનો અર્થ છે કે નહીં? આનો એક જુદો અર્થ છે. અને પેલો આમ કરીને આમ કરે તો એનો પાછો ત્રીજો અર્થ છે. તો એમાં છે કે નહીં? એમાં કંઈક એની પાછળ એ જે રહેલું છે નિયમ જે છે, એ આપણે નિયમ જે ઓર્ડર છે એના દર્શન કરીએ તો એ ઈશ્વરે બનાવેલી સૃષ્ટિના હું દર્શન કરું છું. આપણે તો જોઈએ કે વરસાદ પડ્યો, પણ વરસાદ પડે છે એની પાછળ આખું એક ચક્ર છે. વરસાદ પડે છે કઈ રીતે? એમને એમ પડી જાય છે? એવું નથી. એટલે એક આખું ચક્ર છે અને સૃષ્ટિ ચક્ર જેને કહેવામાં આવે છે. તો બધું જ જે છે એકબીજાને જે અનુકૂળ થઈને એક જે નિયતિ રહેલી છે, જે ઓર્ડર છે, અને એને આધારે જ બધું જગતમાં થઈ રહ્યું છે. અને એનું હું દર્શન કરું, એવી સૃષ્ટિને હું જોઉં, જે જેવી છે એવી જ સૃષ્ટિને હું જોઉં, તો એ ત્યાં પણ શું છે? મારે શીખવાનું છે. ત્યાંથી પણ હું ગ્રહણ કરી શકું. અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો. તમે ક્યાં બેઠા છો? તમે ક્યાં બેઠા છો? તમે બધા જ પોતપોતાની જગ્યાએ દૂર દૂર બેઠા છો, પણ છતાં પણ આ સંભવિત છે. તેની પાછળ કોઈક નિયમ છે. ટેકનોલોજી આપણે કહીએ છીએ, પણ ટેકનોલોજી એટલે પણ શું છે? ટેકનોલોજી એટલે પણ ત્યાં કંઈક નિયમો તો છે જ. આટલી કન્ડિશન ફૂલફિલ થાય એટલે પછી આ વસ્તુ પોસિબલ છે. તો આ બધું જ જે છે આપણી જો દ્રષ્ટિ જો એની ઉપર હોય તો આપણે એમાંથી શીખી શકીએ અને ત્યાં આપણે જોઈ શકીએ કે આ જગત સુંદર છે. આપણે જગતમાં ખોડખાપણો જ જોઈએ. આ પોલિટિશિયનો બધા આવા જ છે અને જગતમાં બધી અંધાધૂંધી જ છે. એટલે લૂંટફાટ થતી હોય ને બળાત્કાર થતા હોય ને બધું જાત જાતનું બધું કેટલું એ થતું હોય એમ. હવે એની ઉપર દ્રષ્ટિ હોય તો આપણે જે આ નિયમો રહેલા છે ને નિયમને આધારે બધું થાય છે એ વસ્તુ ગ્રહણ નથી કરી શકતા. પેલો લૂંટફાટ કરતો હોય, ચોરી કરતો હોય તો કેમ કરે છે ચોરી? કેમ એણે ચોરી કરી એવું વિચારતા ના હોઈએ. એણે ચોરી કરી એનું કૃત્ય ખોટું છે અને કૃત્ય ખોટું છે એટલે એ ચોર છે અને ચોર છે એટલે એનાથી મારે દૂર રહેવાનું. એ લૂંટારો છે એટલે એનાથી મારે દૂર રહેવાનું. એટલે આતંકવાદી છે એટલે એનાથી મારે બચવાનું છે. પણ વ્યક્તિ એ ખરાબ છે? વ્યક્તિ ખરાબ નથી, પણ આપણે નિગેટ કરી દઈએ છીએ. કોને નિગેટ કરી દઈએ છીએ? વ્યક્તિને નિગેટ કરી દઈએ છીએ. આપણા જીવનમાંથી દૂર કરી દઈએ. કોને? એ વ્યક્તિને. આપણને જેનાથી દુઃખ થાય એ વ્યક્તિને આપણે દૂર કરી દઈએ. પણ જેનાથી દુઃખ થાય છે એ મને દુઃખ થાય છે એ વસ્તુ બરોબર છે, પણ એણે આ પ્રકારનું વર્તન કર્યું અને મને દુઃખ થયું. તો આ પ્રકારનું વર્તન કેમ કર્યું એના કારણો આપણે શોધીએ. તો ત્યાં શું છે? ત્યાં કોઈક એના કારણો તો રહેલા જ છે. આપણે અમુક વખત ના જાણી શકીએ, પણ એનું આવું વર્તન અને એટલે હું દુઃખી થયો.
હું દુઃખી થયો એટલે એ વ્યક્તિ ખરાબ છે. એ વ્યક્તિ ખરાબ છે એવું કોણે કહ્યું? એ કોણે કહ્યું? મેં કહ્યું. પણ બીજી વ્યક્તિ એને ખરાબ છે એવું કહે છે? બીજી વ્યક્તિ નથી કહેતી એને. બીજી વ્યક્તિને માટે તો એ બહુ પ્રેમનું પાત્ર છે, એને માટે ખરાબ નથી. એટલે આપણે ઈશ્વર સૃષ્ટિને જેવી છે એવી જ એના દર્શન કરીએ તો ત્યાં પણ શું છે, ઘણું બધું ગ્રહણ આપણે કરી શકીએ છીએ. પણ એને માટે મન કેવું જોઈએ? મન ખુલ્લું જોઈએ. એ ગ્રહણ કરવા માટે મન રાગ અને દ્વેષથી મુક્ત જોઈએ. બરોબર ને? રાગ દ્વેષથી મુક્ત હોય સાપેક્ષ રીતે, સંપૂર્ણ રીતે તો સંભવિત નથી, પણ સાપેક્ષ રીતે એ રાગ દ્વેષથી મુક્ત એવું મન હોય તો આ સૃષ્ટિ એને માટે સુંદર છે. એટલે આપણે જોઈએ કે જ્ઞાની પુરુષો, સિદ્ધ પુરુષો, વિવેકી પુરુષો એ આ સૃષ્ટિને માટે ફરિયાદ નથી કરતા. સૃષ્ટિ આવી છે એટલા માટે હું દુઃખી, એવું એ કન્ક્લુઝન નથી એનું. સૃષ્ટિ તો આવી જ હોય, એને મારે બદલવાની નથી. કેમ? એને બદલવાની હોય તેને માટે ભગવાન બદલે, મને ઠેકો આપ્યો નથી. એટલે સૃષ્ટિ આ પ્રમાણેની જ હોય, પણ મને જોતા નથી આવડતું. મારું દર્શન જે છે એ કેવું છે? ટૂંકું છે, અને એટલા માટે મને ત્યાં દુઃખ થાય છે. એટલે દર્શન કરતા શીખવાનું છે. ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ તરીકે જોઈએ તો ત્યાં દુઃખને કોઈ સ્થાન નથી, ત્યાં કોઈ સમસ્યાને સ્થાન નથી. પણ આપણે આપણી પોતાની આગવી સૃષ્ટિમાં આપણે એમાં જ આપણે વિચરણ કરીએ તો ત્યાં સુખ અને દુઃખ પણ છે જ. આગવી સૃષ્ટિ એટલે શું છે? રાગ દ્વેષથી પ્રેરિત આપણી દ્રષ્ટિ, આપણી સૃષ્ટિ, દ્રષ્ટિ અને સૃષ્ટિ. એટલે આ થયું આપણે ઈશ્વર સૃષ્ટિના દર્શન આપણે કરીએ અને ત્યાંથી પણ ઘણું બધું આપણે ગ્રહણ કરી શકીએ. બધા વૈજ્ઞાનિકો અને બધા જે હોય તો એ કેવી રીતે બધું શોધ કરી શકે છે? આ નિયમો જે છે એને જ લક્ષ્યમાં રાખી અને બધી શોધ કરતા હોય. ઈશ્વર સૃષ્ટિમાં જે નિયમો છે એ નિયમોને આધારે જ એ બધી શોધ કરતા હોય છે, અને એ કંઈક નવું નવું જે શોધે છે એ પણ ઈશ્વરના નિયમ અનુસાર છે. એ પણ એવી પોસિબિલિટી છે જ. એટલે ભગવાને આપણે જોઈએ, એક રીતે જોઈએ તો કેટલી બધી સંભાવનાઓ છે, કેટલી બધી પોસિબિલિટીઝ છે. અત્યારે આપણે વાત કરી શકીએ છીએ એ શું છે? એ સંભવિત હતું કે નહીં? પહેલાં પણ સંભવિત તો હતું, પણ કોરોના આવ્યો અને પછી આ વસ્તુને વધારે એક ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા. તે શું છે? વધારે ને વધારે સરળ, એમાં સંશોધન થયું. એટલે એ સંભવિત તો હતું જ, અને અત્યારે એ વસ્તુ આપણા માટે એ કેવું છે? આશીર્વાદરૂપ બની હોય. અને એ જ વસ્તુ જે છે, નિયમો જે છે, મને ખબર ના હોય તે મારા માટે શું થાય? એ શાપરૂપ બની શકે. એટલે આ ઈશ્વર સૃષ્ટિ જે છે એ સુંદર છે, પણ એની સાથે મને ડીલ કરતા આવડે તો એ સુંદર છે. જો મને ડીલ કરતા ના આવડે તો મારા માટે કેવી છે? એ મારા માટે શાપરૂપ છે, એટલે દુઃખદાયક છે, સમસ્યાઓ રૂપ છે. આ એક પાસું છે. એક પેલી વ્યક્તિ તરીકેનું પેલું જીવ સૃષ્ટિ આપણે કહ્યું એક, કે હું જેટલું જોઈ શકું છું એ. બીજું છે ઈશ્વર સૃષ્ટિ જેવી છે એવી, એને જોઈએ, વાસ્તવિક જોઈએ, વ્યવહારિક રીતે જે વાસ્તવિકતા છે એને આપણે જોઈએ. અને ત્રીજું છે શાસ્ત્ર જે વાત કરે છે, પારમાર્થિક દ્રષ્ટિ. અને પારમાર્થિક દ્રષ્ટિ છે ત્યાં ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બંનેની પાછળ રહેલી સત્યતા. ઈશ્વર સૃષ્ટિ પણ સાચી છે એવું શાસ્ત્ર કહેતા નથી, પણ ઈશ્વર સૃષ્ટિમાં ગોઠવાયા વગર જે પારમાર્થિક દ્રષ્ટિ છે, જે સત્યતા છે, એને આપણે
ગ્રહણ કરી શકીએ નહીં, એને ઓળખી શકીએ નહીં. એટલે વ્યક્તિનું જે યાત્રા છે એ યાત્રામાં જીવ સૃષ્ટિ તો છે ને, જીવ દ્રષ્ટિ છે. એ જીવમાંથી ઉપર ઉઠી, રાગ દ્વેષમાંથી ઉપર ઉઠી આ સૃષ્ટિ જેવી છે એવું એને ગ્રહણ કરતા શીખવાનું છે. એટલા માટે એવું કહેવાય, યુ હેવ ટુ સેટલ યોર અકાઉન્ટ વિથ ધ વર્લ્ડ. મારે શું કરવું પડે? મારું જે અકાઉન્ટ જે છે આ જગતની સાથે એને સેટલ કરવું પડે. એ સેટલ કરવું એટલે શું છે? મારા જ રાગ અને દ્વેષનું શમન કરવાનું છે, એને સેટલ કરવાના છે. અને એ સેટલ કર્યું હોય અને ત્યારે પેલું મન જે છે, એ મન જે હકીકત છે, સત્ય છે, એને ગ્રહણ કરવા માટે અવેલેબલ છે. મન એને ગ્રહણ કરવા માટે સક્ષમ છે. એટલે આપણે જે શાસ્ત્ર વાત કરે છે, જે જ્ઞાનની વાત કરે છે, એ જ્ઞાન જે અભેદ જ્ઞાન કહીએ. શેનો અભેદ છે? અભેદ આપેલો જીવ જે છે, જે એની એક દ્રષ્ટિ છે, એને આધારે એ જગતની સાથે વર્તન કરે છે. ત્યાં ભેદ તો છે જ. જ્યાં જીવ છે, જીવ સૃષ્ટિ છે, ત્યાં ભેદ છે કે નહીં? ત્યાં ભેદ છે અને સંસાર છે, સુખ દુઃખ રૂપી સંસાર છે. એટલે આ જે જીવ દ્રષ્ટિ છે, એ જીવ એટલું જ નહીં, પરમાત્મા એની આ સૃષ્ટિ. પરમાત્માને આપણે ઓળખી કેવી રીતે શકીએ? પરમાત્મા એટલે કોઈક જગ્યાએ છે? પરમાત્મા એનું કોઈ એડ્રેસ છે ખરું? એટલે કે વૈકુંઠમાં છે. વૈકુંઠમાં એટલે ક્યાં? એટલે વૈકુંઠ લોક છે. પેલો કે કૈલાસમાં છે. તો હવે કૈલાસ એટલે શું? જો એ કોઈક લોકમાં હોય, કોઈક જગ્યાએ હોય પરમાત્મા, અને ત્યાં બેસીને એણે જગતનું સર્જન કર્યું, તો જ્યાં બેઠા ત્યાં એને જગત કહેવાય? એને જગત કહેવાય નહીં. જ્યાં બેસીને એણે સર્જન કર્યું એ તો જગત અંતર્ગત નથી ને. તો જગત અંતર્ગત જ્યારે કહીએ એ નથી, તો એ જગ્યા પહેલાં એણે બનાવી અને પછી જગતનું સર્જન કર્યું. તો એ જગ્યા જે છે એ કોણે બનાવી? પરમાત્માએ બનાવી. તો પરમાત્માએ ક્યાં રહીને બનાવી પાછું? આ જગતનું સર્જન કર્યું કોઈક જગ્યાએ બેસીને કર્યું એણે. તે જગ્યાનું પહેલાં નિર્માણ કર્યું. પણ પહેલાં નિર્માણ કર્યું, એ જગ્યાનું નિર્માણ કર્યું, એની પહેલાં એ ક્યાં હતા? ફરી પાછા કોઈક જગ્યાએ, ફરી પાછું એનું નિર્માણ કર્યું, ફરી પાછું કોઈક જગ્યાએ હતા. તો એ તો એનો મેળ પડે નહીં. એટલે ઈશ્વરને કેવી રીતે શોધવા? તો ઈશ્વરને આ સૃષ્ટિ રૂપે જ આપણે જોવા. ઈશ્વર ક્યાં છે? સૃષ્ટિ રૂપે છે. મારી સામે જે સૃષ્ટિ છે એ રૂપે કોણ છે? ઈશ્વર છે. એટલે જીવ સૃષ્ટિમાંથી ઈશ્વર સૃષ્ટિમાં આવવું અનિવાર્ય છે. ઈશ્વર દર્શન કરવું અનિવાર્ય છે. અને ત્યારે જ પેલું મન આપણા જેવા માટે, જે ઉત્તમ અધિકારી હોય એને માટે આ જરૂર નથી, પણ આપણા જેવા માટે આ વસ્તુની આવશ્યકતા છે. જે રાગ દ્વેષથી ગ્રસ્ત છે, જે દુઃખી થાય છે, જે સુખી થાય છે, જે ચિંતિત થાય છે, એવી જે વ્યક્તિ હોય અને હું થઉં છું કે નહીં, હું દુઃખી થઉં છું કે નહીં, મને ચિંતા થાય છે કે નહીં, મને ભય લાગે છે કે નહીં, આપણે આપણું પોતાનું વિશ્લેષણ કરવાનું. અને તો પછી મારે ઈશ્વર સૃષ્ટિમાં ગોઠવાયા વગર હું સત્યના દર્શન ના કરી શકું, અભેદના દર્શન ના કરી શકું. એટલે આ જે ઓલી જીવ જે છે એની પાછળનું સત્ય, આ જગત જે છે એની પાછળનું સત્ય, સત્ય શું છે? એક જ છે. અને શું છે? તો કે પરમાત્મા. પરમાત્મા અને સત્ય બે હોઈ શકે નહીં. એટલે જેને હું કહું છું એ હું અને પરમાત્મા એવા બે સત્ય હોઈ શકે નહીં. સત્ય કેટલા છે? એક જ છે. એ ઈશ્વર
જે જગત રૂપે પ્રગટ થયેલો છે. એ જગત જે છે, આ હું જેને હું કહું છું, હું એટલે કોણ? હું એટલે કોણ? હું એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કોને હું કહીએ? એ તો જગત અંતર્ગત આવી જાય. વિચાર કરીએ તો આપણે શું કહેવું પડે કે આ જે હું જેને કહું છું હું તરીકે, એ તો જગત અંતર્ગત છે. તો હું ક્યાં? હું ક્યાં છું? હું ક્યાં છું? સર્વત્ર છે. હું ક્યાં છે? સર્વત્ર. એક જ સત્ય છે. સત્ય કેટલા છે? એક જ છે. અને એની અભિવ્યક્તિ આ રૂપે છે. સત્ય એક જ છે, અભિવ્યક્તિ આ એક, જેને હું પેલો વ્યવહાર કરનારો જે છે એ રૂપે એક અભિવ્યક્તિ છે. બીજો જે વ્યવહાર કરનારો છે એ બીજી અભિવ્યક્તિ છે. ત્રીજો જે વ્યવહાર કરનારો છે એ ત્રીજી અભિવ્યક્તિ છે. પણ એ બધી અભિવ્યક્તિ છે, પણ સત્ય એક જ છે. એટલે એક એ સત્યના દર્શન. એને માટે આ જીવન છે, એને માટે આ શરીર છે, એને માટે જીવન છે, એને માટે આ સૃષ્ટિ છે. એટલે ઉત્તમ શિષ્ય કોને કહેવાય? ઉત્તમ શિષ્ય કોને કહેવાય? જે આ સત્યના દર્શન કરવા માટે તત્પર છે, જે રાગ અને દ્વેષમાંથી મુક્ત થયેલો છે, એને ઉત્તમ શિષ્ય કહેવાય ને. મધ્યમ કોને કહેવાય? આજે ચર્ચા કરી એના આધારે મધ્યમ કોને કહેવાય? મધ્યમ શિષ્ય એને કહેવાય કે જે આ સૃષ્ટિ સુંદર છે, સૃષ્ટિમાં પ્રવર્તતી બધા જે ઓર્ડર છે, નિયતિ છે, બધું એ જોવામાં વ્યસ્ત છે. ને એ ગુણ અને દોષમાં નથી પડતો, પણ એ જોવામાં વ્યસ્ત છે. એને કહેવાય મધ્યમ શિષ્ય. અને ત્રીજો જે છે અધમ શિષ્ય. આ વ્યક્તિમાં આ સારું છે, આ ખરાબ છે. મારે તો કેવું બનવાનું છે? ગુણગ્રાહી બનવાનું છે. એટલે મારે એનામાં ગુણ કયા છે એ શોધી કાઢું. પહેલાં મને દોષ દેખાય છે, પણ હું ગુણ શોધી કાઢું. એટલે એ કેવો કહેવાય? અધમ શિષ્ય. અને એના કરતાં પણ અધમમાં અધમ શિષ્ય, જેને દોષ જ દેખાય છે બધે. એટલે પેલું છે ને, પાપી સર્વત્ર પાપમ આશંકતે. જે પોતે કોણ છે? પોતાને કોણ ગણે છે? પાપી. અને પોતે ચોર છે. અને બધા કેવા દેખાય છે? બધા એને ચોર દેખાય. આ બધા ચોર જ છે. તો એવું જે છે એ શું ગ્રહણ કરી શકે? એ વ્યક્તિ એ ગ્રહણ કરી શકે કંઈ? એનું મન અવેલેબલ જ નથી, એટલે એ ગ્રહણ ના કરી શકે. અને ગ્રહણ ના કરી શકે તો લોસ કોને? નુકસાન કોને છે? એને જ છે. પેલો એનાથી થોડો ઉપર ઉઠેલો છે. રાગ દ્વેષને એ પોતે કોઈક રીતે ને એ કરવા માગે છે. એવું થાય કે મારે દોષ દર્શન નથી કરવાનું. દોષ દેખાય છે, દોષ છે, નથી એવું નહીં. ગુણ અને દોષ બંને છે, પણ મારે ગુણગ્રાહી બનવાનું છે. તે વ્યક્તિ શું છે? એ ગ્રહણ કરવા માટે તત્પર થયો છે. પણ જ્યારે રાગ દ્વેષનું શમન થાય અને ત્યારે આ ઈશ્વર સૃષ્ટિને જોવામાં પ્રવૃત્ત થાય. એટલે જે ઈશ્વર સૃષ્ટિને જોવા પ્રવૃત્ત થયો છે એને ક્યારેય પણ સમસ્યા નથી. વ્યવહારિક સમસ્યા છે એ નથી એવું નહીં. ભૂકંપ આવે, તે ભૂકંપ એ શું થયું છે? એક વ્યવહારિક એક પરિસ્થિતિ એક ઊભી થઈ છે, બરોબર ને? એટલે વ્યવહારિક રીતે તો બધું જે થતું હોય જગતમાં એ બધું થાય, પણ એને માટે સમસ્યારૂપ નથી. કેમ? કારણ કે ઈશ્વર સૃષ્ટિ છે એવું એને ખબર છે. એટલે ઈશ્વર સૃષ્ટિના જે દર્શન કરે છે એને માટે સમસ્યાઓ નથી. એને પોતાને માટે સમસ્યાઓ એવી
નથી, એને દુઃખ નથી, એને ચિંતા નથી. જે હરિ કરે તે મમ હિતનું એટલું નહીં, બધાના હિતનું જ છે. એટલે આ પ્રમાણે હવે આપણે જોઈએ કે ઈશ્વર સૃષ્ટિના જે દર્શન કરે છે, આ જે વાસ્તવિકતા છે એના દર્શન કરે છે. અને એ ઈશ્વર સૃષ્ટિમાં આ જેને હું કહું છું, આ એક જે આપણે કહીએ છીએ કે એક અભિવ્યક્તિ છે, સત્યની અભિવ્યક્તિ આ એક આ રૂપે છે. તો જે અભિવ્યક્તિ આ એક છે એમાં હું છે કે નહીં? હું ને હું ક્યાં શોધવા જાઉં? બીજી અભિવ્યક્તિ છે જગદીશભાઈ છે, એને હું કહું? એને હું ના કહી શકું. હું કોને કહું છું વ્યવહારિક રીતે? વ્યવહારિક રીતે હું જે કહું છું આ એક શરીર છે, એને આધારે જ હું ગણું છું, હુંને આવી રીતે હું જોઉં છું. અને વ્યવહારિક રીતે આ શરીર આ સૃષ્ટિ અંતર્ગત છે કે નહીં? જયંતભાઈ, વ્યવહારિક રીતે આ સૃષ્ટિ અંતર્ગત આ શરીર છે કે નહીં? આ શરીરનું એક સ્થાન છે, એનો જન્મ થયો છે, એક સ્થાનમાં થયો, એક સમયમાં થયો છે. અને એક સ્થાનમાં એક સમયમાં જન્મ થયો છે અને એ બધાની સાથે આખી સૃષ્ટિ સાથે એ સંકળાયેલો છે. બરોબર ને? આ જે છે એક સૃષ્ટિ સાથે સંકળાયેલો છે, બધાની સાથે, એના જેવી બીજી બધી અભિવ્યક્તિ છે એની સાથે સંકળાયેલો છે. એટલે આ વ્યક્તિ જે એક ચોક્કસ સમય અને સ્થાન અને બીજા બધાની સાથે સંકળાય. બીજા બધા એટલે કોણ? કોની સાથે? તો આખી જ સૃષ્ટિ. આખી જ સૃષ્ટિ એટલે શું છે? આખું બ્રહ્માંડ, જેમાં પેલા નવગ્રહ છે એ પણ આવે કે નહીં? એ નવગ્રહ પણ આવે. અને ગ્રહોમાં જે કંઈ થાય એની અસર આને થાય કે નહીં? પેલી દશાઓ આવે તો દશાઓ અને આવે કે નહીં? આવે. એટલે આ જે આ એક અભિવ્યક્તિ છે જેને હું કહું છું, એના જન્માક્ષર છે કે નહીં? એના જન્માક્ષર છે. અને જન્માક્ષર જેના છે, આ જે કરે છે એની અસર સૃષ્ટિમાં થાય છે, અને સૃષ્ટિમાં જે કંઈ થાય છે એની અસર અહીં થાય છે. એટલે આ જે હું જે અભિવ્યક્ત થાય છે અહીંયાથી, એને શું કરવાનું? એનું એક કર્તવ્ય છે કે નહીં? એનું એક કર્તવ્ય છે. એને એક સોંપેલું કામ છે કે નહીં? કયું કામ સોંપેલું છે એનું? કયું કામ એનું સોંપેલું છે? તો શાસ્ત્ર એને દર્શાવે છે એના વર્ણ આશ્રમને આધારે. વર્ણાશ્રમને આધારે આ જે એક વ્યક્તિ છે એનું એક ચોક્કસ કર્તવ્ય રહેલું છે, અને એ કર્તવ્ય એણે કરવાનું છે. જેવી રીતે અર્જુનને માટે હતું કે નહીં? એ કર્તવ્ય કયું કર્તવ્ય છે એનું? યુદ્ધરૂપી કર્તવ્ય. એનું જે કર્તવ્ય છે એ કેવું છે? ધર્મ યુદ્ધ છે. એની પાસે ઓપ્શન છે ખરા? યુદ્ધ કરવું કે ના કરવું? એની પાસે ઓપ્શન નથી. અને છતાં પણ ઊભા થયા. કેમ ઊભા થયા? એ જરાક વિચારવા જેવું છે. ઓપ્શન હતા જ નહીં. એક ક્ષત્રિય તરીકે એને ધર્મયુદ્ધ છે અને કરવાનું જ છે, છતાં પણ એને માટે ઓપ્શન ઊભો થયો. કેમ ઊભો થયો? કારણ કે રાગ અને દ્વેષને કારણે મારે યુદ્ધ કરવું નથી, એવો ઓપ્શન ઊભો થયો. કેમ? એની પાછળ કારણ છે. શું છે? આ બધા મારા છે એટલે મારે યુદ્ધ કરવું નથી. પારકા હોત તો અત્યાર સુધી એણે કર્યા છે, બધા યુદ્ધ ઘણા કર્યા છે, તો ત્યાં એને કઈ સમસ્યા રૂપ નથી, કઈ સમસ્યા હતી જ નહીં, એને કરેલા જ છે. પણ અહીંયા શું છે? એક ઓપ્શન ઊભો થયો. અને ઓપ્શન ઊભો થયો છે શેને કારણે? પોતાના જ રાગને કારણે એ ઓપ્શન ઊભો થયો.
એટલે આપણે વિચારીએ, શાંતિથી વિચારીએ તો જગતમાં આપણા માટે જે ચોક્કસ એક કર્તવ્ય રહેલું છે એમાં કોઈ ઓપ્શન છે કે નહીં? ઓપ્શન નથી. પણ જો આપણા માટે ઓપ્શન ઊભો થતો હોય તે મારું આગવી દ્રષ્ટિ છે, બરોબર ને? એ મારું આગવું છે એક. અને આગવી દ્રષ્ટિને આધારે હું કર્મમાં પ્રવૃત્ત થઉં તો ત્યાં રાગ અને દ્વેષ પુષ્ટ થવાના છે. મારા રાગ અને દ્વેષ શું થવાનું છે? પુષ્ટ થવાના છે. પણ એ જે કર્મ જે છે મારી પાસે ઓપ્શન ના હોય અને જે કરવા યોગ્ય છે એ હું કરું એટલે આ જગતમાં મેં ભાગીદારી મારી ભાગીદારી આપેલી છે. એટલે આ ઈશ્વર સૃષ્ટિ છે એમાં મારા માટે જે કરવા યોગ્ય છે, અને મારા માટે કરવા યોગ્ય એટલે આપણે જે સ્થાનમાં છીએ, જે લોકોની વચ્ચે છીએ, જે સમાજની વચ્ચે છીએ, જે વ્યવસાયની વચ્ચે છીએ, જે દેશમાં, જે ગામમાં છીએ, જે દેશમાં છીએ, જે આપણે જે પૃથ્વી કહીએ, પૃથ્વી એટલું જ નહીં, સૃષ્ટિ એટલે શું છે? બધું જ છે. જ્યારે પર્યાવરણનો વિચાર કરીએ તો પર્યાવરણ કોને માટે? મારા માટે, કારણ કે હું ત્યાં સંકળાયેલો છું. આ સૃષ્ટિ સાથે હું સંકળાયેલું છે અને મારે શું કરવાનું છે? પર્યાવરણને નુકસાન કરું ન કરું એ મારું કર્તવ્ય છે. કોણ જોઈ શકવાનું છે આવું? જ્યાં પેલો પોતાના રાગ અને દ્વેષને આધારે જ જીવન જીવે છે એ નથી જોઈ શકવાનો. પણ પર્યાવરણનું નુકસાન ના થાય એવી રીતે હું જીવન જીવું, આ મારા દેશને નુકસાન ના થાય એવી રીતે હું જીવન જીવું. બધા કાયદાઓ છે કોને માટે છે? કાયદાઓ જે હોય એ કોને માટે છે? લોકો જ ના હોય તો કોને માટે કાયદા? અને લોકોમાં હું છું કે નહીં? હું પણ છું જ. એટલે કાયદો કોને માટે છે? મારા માટે છે અને મારે એનું પાલન કરવાનું છે. તે શું થયું? દેશને આધારે મેં કર્તવ્યનું પાલન કર્યું. અને એવી રીતે આપણે જોઈએ કે મારું જે કર્તવ્ય છે એ કર્તવ્યની ઉપર દ્રષ્ટિ રાખીને હું જીવન જીવું, એ મારા માટે છે. એટલે જેમ જેમ વિશાળ થાય આપણી દ્રષ્ટિ તેમ તેમ આપણા ઓપ્શન બધા ઓછા થતા જાય. ઓપ્શન રહેતા નથી આપણા માટે. કરવાનું છે એટલે કરવાનું. અને શાસ્ત્ર ત્યાં ભગવદ્ ગીતા ભગવાન આપણને ત્યાં કર્મયોગ સમજાવે છે. તારે કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ એ જ કર્તવ્ય કર્મને તું આ તારે જે પામવાનું છે, જે દ્રષ્ટિ સત્યને પામવાનું છે, અભેદ દ્રષ્ટિને પામવાની છે, એને માટે તું તારા કર્તવ્યને સાધન બનાવી દે. કર્તવ્ય કરવામાં તારી પાસે કોઈ ઓપ્શન નથી, મેં આપેલો નથી. તું શોધી કાઢે અને તું એ પ્રમાણે કરે તે તારું પોતાનું છે અને તું ભોગવ. તું કર અને તું ભોગવ. મેં તને ઓપ્શન નથી આપ્યો, પણ તું ઓપ્શન જે તારી પાસે જે આજે છે તારે કરવાનું છે એ તું કરે. અને કેવી રીતે કરે? આ યુદ્ધ રૂપી જે છે, જે તારું કર્તવ્ય છે એને તું ભક્તિ રૂપે કર. ભક્તિ ત્યાં છે કે નહીં? ભક્તિ ત્યાં છે જ. ક્યારે ભક્તિ બની જાય? જ્યારે ઈશ્વર અર્પણ. કેવી રીતે કર્મ, કોઈ પણ કર્મ મારું કર્તવ્ય કર્મ છે એ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયેલા ઈશ્વરને હું અર્પણ કરું છું. ઈશ્વર એટલે કોઈક જગ્યાએ રહેલો છે અને એને હું અર્પણ કરું છું એવું નહીં. પેલો રાજા હોય કે પ્રધાન હોય અને એને પેલી ગિફ્ટ મોકલાવીએ એટલે શું કર્યું? એ અર્પણ કર્યું. પણ એવું નથી. અહીંયા તો ભગવાને આપણને એક કર્તવ્ય જે આપ્યું છે એ કર્તવ્ય આખી સૃષ્ટિમાં એ મારા માટે જે કર્તવ્યનું નિર્માણ કર્યું છે એને જ હું અર્પણ કરું. કેવી રીતે અર્પણ કરું? સારામાં સારી રીતે હું એ કર્મ કરું, કુશળતાપૂર્વક એ કર્મ હું કરું. મારું જે સામર્થ્ય છે, મારી જે સમજદારી છે અને એને આધારે હું સારામાં સારું કરું.
અને તે શું થયું? એને આપ્યું. એને આપ્યું એટલે શું છે? આ સૃષ્ટિને મેં પરત આપ્યું. આ સૃષ્ટિનું સર્જન મેં નથી કર્યું. એ કોની છે? એની છે. અને એની છે એટલે એની આરાધના આવી રીતે હું કરું. અને જે કંઈ મળે છે એ મળે છે કોણે આપ્યું છે? કોઈ વ્યક્તિ નથી આપનાર. જે કંઈ મળે છે એ કોણે આપ્યું છે? એણે જ આપ્યું છે બધું. એની પાસેથી જ પ્રાપ્ત થયું છે. અને એની પાસેથી પ્રાપ્ત થયું છે એટલા માટે મારા માટે શું છે? પ્રસાદ છે. એટલે મારું નૈવેદ્ય શું છે? મારું કર્મ છે. મારું નૈવેદ્ય શું છે? ઈશ્વરને અર્પણ કરેલું નૈવેદ્ય એ મારું પોતાનું કર્મ છે. અને એ પ્રસાદ રૂપે મને એનું ફળ પ્રાપ્ત થાય છે. એ ફળ પ્રાપ્ત થાય છે અને પ્રસાદ રૂપે હું ગણું. તે મારા માટે શું છે? એ પ્રસાદ તરીકે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ. તે ભક્તિ થઈ કે નહીં? એટલે ભક્તિ એટલે આપણે મંજીરા વગાડીએ એને જ ભક્તિ કહેવાય. એટલે ભગવાન તો આ ભક્તિની વાત કરે છે કે સૃષ્ટિ રૂપે હું પ્રગટ થયેલો છું અને એ સૃષ્ટિમાં તું તારું પોતાનું જે કર્તવ્ય છે એને તું કર. તું નિષ્ઠાપૂર્વક એને કર. અને તો તું કોને માટે કરે છે? તું મારા માટે જ કરે છે. મારી આ સૃષ્ટિને સુવ્યવસ્થિત રહે એને માટે તું તારો ભાગ આપે છે. એટલે હું કોણ છું? હું ભાગીદાર છું આ સૃષ્ટિમાં. અને હું મારું પોતાનું જે છે એ હું આપું. એટલે આ જે દ્રષ્ટિ હોય તો આ દ્રષ્ટિ જે પ્રાપ્ત થાય આપણને, અને એના પછી આપણે જે કંઈ કરીએ એ બધું ભક્તિ થઈ ગયું. હવે જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ કહેતા હોય. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને ક્રિયા માર્ગ. એમાંથી ભેદ કેવી રીતે પડે? જ્ઞાન માર્ગ એટલે શું? બુદ્ધિરૂપી જ્ઞાન છે. જ્ઞાન માર્ગ એટલે બુદ્ધિરૂપી જ્ઞાન છે. માત્ર શું છે? આપણે જે જોયું શરૂઆતમાં, આપણે જ્યારે તૈયાર હોઈએ ત્યારે જ્ઞાન આપણે શીખી લઈએ છીએ, ગ્રહણ કરી લઈએ છીએ. એટલે આ બુદ્ધિમાં સ્થિત જે જ્ઞાન છે એની વાત નથી અહીંયા. સત્યનું દર્શન એ બુદ્ધિથી ના થાય. સત્ય તો છે જ. એની જ્યાં જ્યાં અભિવ્યક્તિ છે ત્યાં સત્ય તો છે જ. એ સત્યને ઓળખવાનું છે. પણ એ સત્યની ઓળખાણ ક્યારે થાય? જ્યારે ઈશ્વર સૃષ્ટિને હું જોઉં અને ઈશ્વર સૃષ્ટિ જે છે એની અંદર હું કર્તવ્ય મારું જે છે એનું હું પાલન કરું. મારી દ્રષ્ટિ કેવી બને છે? વિશાળ બની છે. એટલે જીવ સૃષ્ટિને ક્યાં સ્થાન છે? જીવ સૃષ્ટિને કોઈ સ્થાન છે ખરું? એનું કોઈ સ્થાન નથી. અને છતાં પણ મારા માટે સત્ય શું બની જાય છે? જીવ સૃષ્ટિ જ બની જાય. પેલા હું એની જગ્યાએ તું. પેલું આ છે ને કબૂતરોનું, પેલા પાઠ આવતો હતો, કવિતા આવતી હતી, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. એને બદલે અહીંયા શું છે? તું. અને તો આપણું કામ થઈ જાય. એટલે હુંને સ્થાને તું એટલે આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયેલ ઈશ્વર. અને એની હું સેવા કરું. હું શું કરું છું? સેવા કરું છું. સેવા કઈ રીતે? મારું જ કર્તવ્ય કર્મ કરું અને સેવા કરું છું. તો ક્રિયાયોગ થયો કે નહીં? કર્મયોગ થયો કે નહીં? એની પાછળ સમજદારી છે. સમજદારી છે એટલે જ્ઞાન છે કે નહીં? ત્યાં જ્ઞાન છે જ. અને ત્યાં ભક્તિ છે કે નહીં? તો અર્જુન જે કર્મ કરે છે, યુદ્ધ રૂપી જે કર્મ એણે જે કરવાનું છે, ત્યાં જ્ઞાન છે, ભક્તિ છે અને કર્મ પણ છે કે નહીં? એટલે જ્ઞાન અને ભક્તિ એ જુદા છે ખરા? જ્ઞાન અને ભક્તિ એ જુદા નથી. કર્મ એ જુદું નથી. આપણે કોઈકને આપણો ભાવ પહોંચાડવો હોય તો કેવી રીતે પહોંચાડીએ? કોઈકની બર્થડે હોય ને શું કરે? કાર્ડ આપે.
કંઈક મેસેજ મોકલે. એ શું કર્યું છે? ભાવ પહોંચાડ્યો. એવી રીતે કર્મ થકી આપણે આપણો ભાવ પહોંચાડવાનો છે. આપણું કર્તવ્ય કર્મ કરી અને એ ભાવ કોને પહોંચાડવાનો છે? ઈશ્વરને પહોંચાડવાનો છે. એટલે કર્મયોગ પણ થયો અને ભક્તિયોગ પણ થયો. અને એની પાછળની જે સમજદારી છે, શેને માટે હું કરું છું, શેને માટે હું કરું છું, એ જ ઈશ્વર આ સૃષ્ટિ રૂપે રહેલો છે, એને હું ઓળખવા માગું છું. એ ઈશ્વર જે આ અહીંયા હું જેને કહું છું ત્યાં રહેલો છે, એને હું ઓળખવા માગું છું, એને માટે કરું છું. તે શું છે? ત્યાં જ્ઞાન છે, સાધન રૂપે જ્ઞાન છે. અને સિદ્ધ જે થઈ ગયો છે કે સર્વત્ર એક જ ઈશ્વર જે છે એની જ આ બધી અભિવ્યક્તિ છે, એવું જ્ઞાન જેને થઈ ગયું છે એ પણ કર્મ કરવાનું છે કે નહીં? એ ભક્તિ કરે કે નહીં? એ પણ ભક્તિ કરે છે. એટલા માટે ભગવાને કહ્યું જ્ઞાની એ ભક્ત છે. બરાબર ને? એટલે જે શિષ્ય કોને કહેવાય? ઉત્તમ શિષ્ય કોને કહેવાય? આપણે આ જુદી રીતે જોયું. ઉત્તમ શિષ્ય કોને કહેવાય? જે ગ્રહણ કરવા માટે સમર્થ છે. અને અધમ શિષ્ય કોને કહેવાય? જે પોતાની આગવી સૃષ્ટિમાં જ રહે છે, જે પોતાની આગવી સૃષ્ટિમાં રહી અને જગતને ગ્રહણ કરે છે. અને હું કરું પણ કોને માટે? મને શું લાભ? મને શું લાભ? મને લાભ હોય તો હું કરું, મને લાભ ના હોય તો હું ના કરું, છોડી દઉં. એટલે જે ઉત્તમ શિષ્યના આવા લક્ષણ. હવે ગુરુ જે છે આપણે કહીએ, ગુરુ ઉત્તમ ગુરુ કોને કહેવાય? ઉત્તમ ગુરુ કોણ છે? તો આપણે જોયું કે આજે જીવ સૃષ્ટિમાંથી પેલાને ઈશ્વર સૃષ્ટિમાં ગોઠવે. જે ઈશ્વર સૃષ્ટિમાં જે રહેલો છે એને જે સમષ્ટિ જે છે, એક જ સત્ય છે, એને ઓળખવા માટે એને શબ્દરૂપી જે શાસ્ત્ર એ પ્રમાણ છે એને માટે, અને શાસ્ત્રના શબ્દોને ઉદ્ઘાટિત કરે એ સત્યને દર્શાવવા માટે. જે આ સૃષ્ટિની પાછળ જે સત્ય રહેલું છે એ શાસ્ત્ર પ્રમાણ છે, એટલા માટે શાસ્ત્રના શબ્દોને આધારે ઉદ્ઘાટિત કરે. અને તે કેવા છે? ઉત્તમ ગુરુ. એટલે ઉત્તમ ગુરુ એટલે એવું નહીં કે જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે એને જ કહેવાય. લક્ષ્ય છે વ્યક્તિને લઈ જવાનું ત્યાં સુધી, પણ ઉત્તમ ગુરુ એટલે કોને કહેવાય? કે જે પેલો નીચે જે પેલો જીવ સૃષ્ટિમાં રહેલો છે એને પણ એ ત્યાંથી ઉપર ઉઠાવે ધીરે ધીરે. અને એ કોણ છે? ઉત્તમ ગુરુ. પણ એવું નથી કરી શકતો, અને માત્ર જે બૌદ્ધિક જ્ઞાન આપે છે એને મધ્યમ કહેવાય. શાસ્ત્રનું જ્ઞાન આપે છે એને મધ્યમ કહેવાય. અને જે પોતાને ગુરુ માની લે છે, બુદ્ધિમાં જ્ઞાન છે અને એને આધારે પોતાને ગુરુ માની લે છે, હું જ્ઞાની છું અને તમે બધા બુદ્ધુ છો, હું બુદ્ધિમાન છું અને બીજા બધા જે કેવા છે? બુદ્ધુ છે. તો એ ગુરુ જે છે કેવા છે? એ કામના નથી. પણ ગુરુ એટલે શું છે? વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એને ધીરે ધીરે એ ઉપર ઉઠાવી શકે, એને એટલે દર્શન કરાવી શકે. અને એ જે ગુરુ જે છે એ ઉત્તમ ગુરુ છે. બરાબર ને? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ જે વાત કરી છે, શ્રોત્રિય પણ હોય અને બ્રહ્મનિષ્ઠ પણ હોય. બ્રહ્મનિષ્ઠ એટલે કે જેને આ સત્યમાં જેની નિષ્ઠા છે એ. બરાબર ને? એટલે આ જુદી રીતે આપણે જોયું. એટલે સંતોષ થયો ખરો? કોઈને પ્રશ્ન હોય તો પૂછો. સંતોષ થઈ ગયો. એટલે જે સામાન્ય રીતે ઉત્તમ ગુરુ અને જે શિષ્ય ઉત્તમ શિષ્યના લક્ષણો એવી રીતે જોતા હોઈએ છે, પણ આ જુદી રીતે આપણે જોયું. બરાબર ને જગદીશભાઈ? એટલે આખું ભગવદ્ ગીતા આવી ગયું આમાં. એ તો તમે બોલ્યા એના પરથી જ મને ખ્યાલ આવે, એટલે પછી મેં તો ચાલો આ રીતે કહીએ. બરોબર. હા, છે. પ્રશ્નોત્તરી અમુક વખત સારી રહે છે. અને શિષ્ય ઉત્તમ એ પણ પોતે જ છે. એને પરંપરાને તો અનુસર્યા
પોતે ગયા ગુરુકુળમાં અને બધા નિયમો અનુસર્યા. અમને તો એને નિયમો જ ખબર છે પોતાને, પોતે અનુસર્યા. આપણે જે વાત કરી ને છે નિયમો છે જ. પોતાનું જે કર્તવ્ય છે એની પર એને એ કર્યું અને પછી એમાંથી એ થાય એ છે. પ્રમાણે એનું જીવન ચાલ્યું એમાં. છે જ. એ છે જ રીતે કહ્યું જે એવું જ. એટલે આપણે તો ઈશ્વરની આરાધના કરવાની છે, આપણું કર્તવ્ય છે, અને ઈશ્વર આરાધના કરવાની કે તું જ છે, હું નહીં. પણ આના ઉપરથી આપણે આ ગ્રહણ કરવાનું જ છે. છે આ બધા શાસ્ત્ર હોય તો આ ગ્રહણ કરી શકે. હા, એ તો શાસ્ત્ર છે જ. શાસ્ત્ર છે આ બધા માપ. હા, એટલે બધું આપણને મળી રહેતું હોય છે. આપણે જ્યારે ગ્રહણ કરવા માટે તત્પર હોઈએ તો બધી ઈશ્વરની સૃષ્ટિમાં બધી વ્યવસ્થા છે. એમાં ગુણ અને દોષ આ બધા એ ટાઈપના વ્યક્તિઓ બતાવ્યા છે, એમ પાત્રો છે જ એમાં. જેના ઉપરથી આપણે દ્રષ્ટિ બ્રોડ માઇન્ડેડ થઈને સમજવાનું છે. એટલે જે આપણે વાત કરી બરોબર છે, એવો કે છે. છે જ. બહુ સરસ. ચાલો ત્યારે કાલે મળીશું. ઓકે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. દુષ્યંતભાઈ વાતો કરી, તમે કઈ હમણાં આવ્યા કે